આજે અમારો ડાન્સ કોઈ મનોરંજન નથી, પણ એક અંજલિ છે એ હસ્તીને, જેને આપણને શ્વાસ આપ્યા, સંસ્કાર આપ્યા અને આ દુનિયામાં ચાલતા શીખવ્યું. હા, આજે અમે વંદના કરવા જઈ રહ્યા છીએ માની. જેમ મંદિરમાં મૂર્તિની પૂજા થાય છે, તેમ આજે અમે આ નૃત્ય દ્વારા જીવંત દેવી એવી માના ચરણોમાં વંદના કરીશું. ભલે આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ, પણ માના પાલવમાં જે સુખ છે એ દુનિયાના કોઈ ખૂણે નથી. માં એટલે પ્રેમની વ્યાખ્યા, માં એટલે ઈશ્વરની સાક્ષાત સહી. તો તૈયાર થઈ જાઓ તમારી આંખોમાં ભીનાશ અને હૃદયમાં આદર સાથે આ માતૃવંદનાને માણવા માટે. તો એક જોરદાર તાળીઓથી થઈ જાય દુનિયાની દરેક મા માટે, જેને લઈને આવી રહ્યા છે ધોરણ 3ના બાળકો અને જેના શબ્દો છે મહાહેતવાળી દયાળી જ માતું. જગતનો એકમાત્ર એકાક્ષરી શબ્દ એટલે માં. માં એ ધરતી ઉપર ઉતરેલું સ્વર્ગ છે. માં એ ધરતી ઉપર હાલતો ચાલતો ચમત્કાર છે. આ ધરતી ઉપર માના પાલવથી વધારે કિંમતી કોઈ ઓઢણ ન હોઈ શકે. માની આંગળીથી વધારે સ્પષ્ટ કોઈ દિશા સૂચક ન હોઈ શકે. બાળક હૃદય છે તો માં એનો ધબકાર છે. દયા, કરુણા, મમતા, ત્યાગ એ બધી ભાવનાઓથી પરે છે માતૃત્વ ભાવ. હતો સુતો પારણે પુત્ર નાનો, રણું છેક તો રાખતું કોણ ચાલો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ ચાલો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. જગદીશ સૌ કોઈ તમારે શીશ અંબા આગળ આલિયા. ભગવત તો વજીને સૌ ભવસાગર તરિયા. અને નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા. નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે કોણને ખેલવા મુક્તિ ન માગો, તારાથી કરે દૂરની ભક્તિ ન માગો. હે તારે કોણને ખેલવા મુક્તિ ન માગો, તારાથી કરે દૂરની ભક્તિ ન માગો. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામુ પાંડે તજે સ્વાદ પોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયા
માં હંમેશા હેતવાળી જ હોય. ભીનામાં ઊંઘી અને બાળકને સૂકામાં ઊંઘાડે એ જ માતાના એક ઇમોશનલ સોંગ માટે બાળકોને ફરીથી એક જોરદાર તાલીઓ થઈ જાય.